બરવાળા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 13મી વખત સિનિયર એડવોકેટ શ્રી કમલેશ રાઠોડની બિનહરીફ વરણી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ગાઈડલાઈન પ્રમાણે આજે ગુજરાત રાજ્યની તમામ કોર્ટમાં વકીલ મંડળના હોદ્દેદારની ચૂંટણી નિયત કરેલી તારીખ પ્રમાણે બરવાળા બાર એસોસિએશનના હોદ્દેદારની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ, જેના અનુસંધાને બરવાળા બાર એસોસિએશનના તમામ હોદ્દા માટે એક પણ ફોર્મ ભરાયેલ નહીં. જેના અનુસંધાને બરવાળા કોર્ટ ખાતે સવારે 11 કલાકે બરવાળા બાર એસોસિએશનની બેઠક બાર રૂમમાં ચૂંટણી અધિકારી પી.એમ. રાઠોડના અધ્યક્ષ સ્થાને તમામ વકીલ સાહેબોની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં તમામ વકીલ સાહેબોએ સર્વાનુમતે બરવાળા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 13મી વખત સિનિયર એડવોકેટ શ્રી કમલેશ રાઠોડને બિનહરીફ ચૂંટી કાઢ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે જે.બી. થોરિયા તથા સેક્રેટરી તરીકે એ.આર. ચાવડા તથા ખજાનચી તરીકે પી.એસ. સતાણી તથા લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે એ.એફ. ચુડેસરા અને લાઇબ્રેરિયન તરીકે કે.વી. પરમારની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેને તમામ વકીલોએ હર્ષભેર વધાવી લીધેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કે.ડી. રાઠોડે કર્યું હતું. આ પ્રસંગે બરવાળા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશ રાઠોડે તમામ વકીલ મિત્રોનો આભાર માની જણાવે કે વકીલ સાહેબોના પ્રશ્નો અંગે સતત ચિંતિત રહી સંપૂર્ણ સહકાર આપવા ખાતરી આપી હતી. રિપોર્ટર જયદેવી મંડળ. કમલેશ રાઠોડ, પ્રમુખ બરવાળા બાર એસોસિએશન. આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ગાઈડલાઈન પ્રમાણે બરવાળા બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી માટેની એક બેઠક બરવાળા કોર્ટ રૂમ ખાતે મળી હતી. જેમાં તમામ વકીલોએ સર્વાનુમતે મને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યો છે. તે બદલ હું તમામ સર્વે વકીલ મિત્રોનો આભાર માનું છું. સાથે સાથે જ્યારે પણ વકીલોના કોઈ પણ પ્રશ્ન હોય તે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે હું સતત તત્પર રહીશ અને તમામ વકીલોને કોઈ પણ કામ માટે સંપૂર્ણ સહકારની મારી ખાતરી રહેશે.